વડોદરામાં પુષ્ય નક્ષત્રમાં અષાઢ સુદ બીજના દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આ દિવસે યશોદાજી દ્વારા શ્રી ઠાકોરજીને રથમાં બેસાડીને દરેક વ્રજવાસીના મનોરથ પૂરા કરવા દરેકના ગૃહે આ રથને લઈ જવામાં આવે છે। સામાન્ય રીતે શ્રી ઠાકોરજીને ઘોડા વિનાના રથમાં બેસાડવામાં આવે છે, કારણ કે પ્રભુ બાલ સ્વરૂપ હોવાથી ઘોડાથી ડરી જાય છે। જ્યારે પ્રભુનું સ્વરૂપ કિશોર ભાવનાનું હોય ત્યારે જ તેમના રથને ઘોડા બાંધવામાં આવે છે। પ્રભુ અને સ્વામીજીને સખીઓથી ઘેરાયેલા રથમાં બેસાડવામાં આવે છે અને તેઓના બે સખા ઘોડાનું સ્વરૂપ ધારણ કરી રથ ખેંચે છે। તેમજ રથયાત્રાનો ખરા અર્થમાં પ્રારંભ ત્યારે થયો ગણાય છે જ્યારે ભગવાન જગન્નાથજીને રથમાં બેસાડી તેના જન્મસ્થળ જનકપુર લઈ જવામાં આવે છે। એક દિવસ શ્રી ગુસાઈજી પ્રભુ શ્રી જગન્નાથજીની યાત્રામાં ગયા કે જ્યાં પ્રાચીન સમયથી આ મનોરથની ઉજવણી કરવામાં આવે છે। આ દિવસે પ્રભુએ શ્રી ગુસાઈજીને આ જ મનોરથ પુષ્ટિ માર્ગમાં ઉજવવાનું કહ્યું અને તેથી જ્યારે પુષ્ય નક્ષત્ર દેખાય છે ત્યારે આ શુભ દિવસે આ મનોરથ ઉજવવામાં આવે છે। ત્યારે અસંખ્ય વૈષ્ણવોએ આ અલભ્ય દર્શનનો લાભ લીધો હતો।